ભરૂચમાં આમોદ પાલિકામાં રહીશો રોષે ભરાયા। એક બાજુ આકરી ગરમી અને બીજી બાજુ 5-5 દિવસ સુધી પાણી છોડવામાં નથી આવતું। પાણીની સમસ્યાથી કંટાળીને વોર્ડ નંબર 5ના રહીશો આમોદ પાલિકા ખાતે પહોંચ્યા અને પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનનો ઘેરાવો કર્યો। રોષ ઠાલવતા રહીશોએ પ્રમુખને સવાલો કરતા કહ્યું, 5 દિવસથી પાણીનું ટીપું પણ જોયું નથી। આકરી ગરમીમાં પાણી વગર કેમ રહેવું? ત્યારે પ્રમુખે મોટર બગડી હોવાનું કારણ આપીને જલ્દીથી પાણી છોડવાની ખાતરી આપી। આજે અમારે છેલ્લા 5 દિવસથી વોર્ડ નંબર 5માં ગરાસિયાવાડ, દરબારી ટેકરો, લાલબાપુની દરગાહ પાસે અમારા ઇલાકામાં પાણી જ આજે 5 દિવસથી આવતું નથી। વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી। તેના કારણસર પબ્લિકે આજે બધાનો ઘેરાવો કરીને એમને રજૂઆત કરી છે કે ભાઈ છેલ્લા 5 દિવસથી નળ પર ટીપું પાણી આવ્યું નથી। હવે એ લોકોએ મોટરનો કંઈ પ્રોબ્લેમ છે, તે મોટરનો પ્રોબ્લેમ આજે 5 દિવસથી સોલ્વ નથી થયો। હવે આજે અમને બાંયધરી આપેલી છે કે ભાઈ આજે અમે પાણી ચાલુ કરીશું। હવે આજે જોઈએ છે, અગર જો આજે પાણી નહીં ચાલુ થાય તો કાલે અમે નગરપાલિકામાં ફરીથી આવીશું પાછા। ત્યાં આગળ અમારા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન હતા, અમારા ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પણ હાજર હતા અને અમને આજે પાણીનો જવાબ આપેલો છે। સાંજ સુધીમાં અમે જોઈએ છે કે પાણી આવે છે કે નથી આવતું। ભરૂચમાં આમોદ પાલિકામાં રહીશો રોષે ભરાયા। એક બાજુ આકરી ગરમી અને બીજી બાજુ 5-5 દિવસ સુધી પાણી છોડવામાં નથી આવતું। પાણીની સમસ્યાથી કંટાળીને વોર્ડ નંબર 5ના રહીશો આમોદ પાલિકા ખાતે પહોંચ્યા અને પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનનો ઘેરાવો કર્યો। રોષ ઠાલવતા રહીશોએ પ્રમુખને સવાલો કરતા કહ્યું, 5 દિવસથી પાણીનું ટીપું પણ જોયું નથી। આકરી ગરમીમાં પાણી વગર કેમ રહેવું? ત્યારે પ્રમુખે મોટર બગડી હોવાનું કારણ આપીને જલ્દીથી પાણી છોડવાની ખાતરી આપી। આજે અમારે છેલ્લા 5 દિવસથી વોર્ડ નંબર 5માં ગરાસિયાવાડ, દરબારી ટેકરો, લાલબાપુની દરગાહ પાસે અમારા ઇલાકામાં પાણી જ આજે 5 દિવસથી આવતું નથી। વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી। તેના કારણસર પબ્લિકે આજે બધાનો ઘેરાવો કરીને એમને રજૂઆત કરી છે કે ભાઈ છેલ્લા 5 દિવસથી નળ પર ટીપું પાણી આવ્યું નથી। હવે એ લોકોએ મોટરનો કંઈ પ્રોબ્લેમ છે, તે મોટરનો પ્રોબ્લેમ આજે 5 દિવસથી સોલ્વ નથી થયો। હવે આજે અમને બાંયધરી આપેલી છે કે ભાઈ આજે અમે પાણી ચાલુ કરીશું। હવે આજે જોઈએ છે, અગર જો આજે પાણી નહીં ચાલુ થાય તો કાલે અમે નગરપાલિકામાં ફરીથી આવીશું પાછા। ત્યાં આગળ અમારા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન હતા, અમારા ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પણ હાજર હતા અને અમને આજે પાણીનો જવાબ આપેલો છે। સાંજ સુધીમાં અમે જોઈએ છે કે પાણી આવે છે કે નથી આવતું।